જ્યારે પણ આપણે ઇન્વેસ્ટ કરતા હોય કે આપણો પોર્ટફોલિયો રીબેલેન્સ કરતા હોય કે પોર્ટફોલિયો બનાવતા હોય ત્યારે આપણને જાણવા મળે છે કે આપણે અમુક હિસ્સો લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવો, અમુક હિસ્સો સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવો, અમુક હિસ્સો મીડિયમ કેપમાં ઇન્વેસ્ટ કરવો. હવે સવાલ એ થાય છે કે આ મીડિયમ કે લાર્જ કેપ આ બધું શું છે? આ બધી વસ્તુ માર્કેટ કેપિટલાઇઝેશનની કેટેગરી છે. હવે બીજો સવાલ એ થાય છે કે માર્કેટ કેપિટલાઇઝેશન એટલે શું? માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે જે પણ કંપની હોય જેના આઉટસ્ટેન્ડિંગ શેર હોય એને આપણે કરંટ શેરની પ્રાઇસ સાથે મલ્ટીપ્લાય કરવાના, એટલે આપણને એ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ખબર પડે. એટલે આપણને ખબર પડે કે એ કંપનીની સાઇઝ કેટલી છે અને એ કંપની કઈ કેટેગરીમાં આવે છે. માની લો કોઈ કંપની લાર્જ કેપ છે એટલે કે એનું માર્કેટ કેપિટલાઇઝેશન 50,000 કરોડથી વધારે છે, જેવી કે રિલાયન્સ છે, આઈસીઆઈસી છે, એસબીઆઈ બેંક છે. આ બધી લાર્જ કેપ કંપની છે. ત્યાં રિસ્ક ઓછું હોય છે એટલે રિટર્ન પર આપણને સ્ટેડી મળે છે. માની લો આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરીશું એ કંપની મીડિયમ કેપ છે, એટલે કે એ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 50,000 કરોડથી નીચે અને 10,000 કરોડથી વધારે છે. જેમ કે પોલીકેપ ઇન્ડિયા છે. આ કંપની એક મીડિયમ કેપ કંપની છે. ત્યાં રિસ્ક મીડિયમ ટુ હાઈ હોય છે અને ત્યાં પોટેન્શિયલ પણ મીડિયમ ટુ હાઈ હોય છે. હવે માની લો આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે એ કંપની સ્મોલ કેપમાં આવે છે, એટલે કે એ કંપનીનું કેપિટલાઇઝેશન 10,000 કરોડથી નીચે છે. જેમ કે એન્જલ વન છે, લોરસ લેબ છે. આ બધી કંપની સ્મોલ કેપ કંપની કહેવાય. ત્યાં રિસ્ક વધારે હોય છે પણ ત્યાં રિટર્ન પણ આપણને સારા એવા મળી શકે છે. એટલે જ્યારે પણ આપણે ઇન્વેસ્ટ કરીએ ત્યારે આપણે આપણો પોર્ટફોલિયો બેલેન્સ રાખવાનો. આપણે અમુક ટકા લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવું, અમુક ટકા મીડિયમ કેપમાં ઇન્વેસ્ટ કરવું અને અમુક ટકા સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવું, જેથી આપણું રિસ્ક બેલેન્સ રહે અને આપણને રિટર્ન પણ સારા એવા મળી શકે. આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.